દર્શક મિત્રો નમસ્કાર. આજે ભરાડ સ્કૂલનો એક મોટિવેશન કાર્યક્રમ હતો. એક બાળકોને એક હર્ષોલ્લાસ સાથે આજે એનું સન્માન કરવામાં આવ્યું. તો આજે જે ભરાડ સ્કૂલમાં જે કાર્યક્રમ હતો જે સફળ થયો અને નાના બાળકોથી માંડીને તમારા સ્ટાફે ખૂબ જ સારી મહેનત કરી, તો કેવો આભાર વ્યક્ત કરશો અને શું કહેશો? ભરાડ સ્કૂલ છે એ શિક્ષણમાં કંઈક નવીન કરવા માટે જાણીતી સ્કૂલ છે. સામાન્ય રીતે એન્યુઅલ ફંક્શન એટલે મનોરંજનને જ મહત્ત્વ આપવામાં આવે, પણ ભરાડ સ્કૂલ એક નવી પહેલ કરી અને મોટિવેશનલ સ્પીકર રાજકોટના શ્રી વિનોદભાઈ દેસાઈને ઇન્વાઇટ કરી અને ભવિષ્યમાં એઆઈના પડકારો વિશે બાળકોએ કેવી રીતના સજાગ થઈ અને તૈયારી કરવી એના માટેનું આજે હતું. બહોળી સંખ્યામાં શિક્ષકો, વાલીઓ, બાળકો અને આમંત્રિત મહેમાનોની હાજરીની અંદર આજનો પ્રોગ્રામ બહુ સફળતાપૂર્વક અને સાથે સાથે કહું તો એક પેરેન્ટિંગ ટોક એ થઈ અને જેના માટે હું દરેક વાલી અને દરેક બાળકને એના માટે હું અભિનંદન કરું. ઓકે. દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે ભરાડ સ્કૂલમાં આવ્યા છીએ અને ખાસ કરીને આજે એક મોટિવેશન સ્પીચ અને બાળકોનો જે હર્ષોલ્લાસ સાથેનો આજે સન્માન કરવામાં આવ્યું. આખો અનેરો કાર્યક્રમ હતો આજે. તો ભરાડ સ્કૂલના જે ડિરેક્ટર છે એમની મુલાકાત લઈ. પ્રથમ તો અમારા દર્શક મિત્રોની આપની ઓળખ અને આજે જે કાર્યક્રમ સફળ ગયો તો કેવા મનથી ને કેવા દિલથી આભાર વ્યક્ત કરશો અને આપના સ્કૂલની કાર્યશૈલી જણાવશો? મારું નામ પંકજભાઈ મહેતા, અમરેલી જિલ્લા શાળા સંચાલક મંડળના હાલમાં હું પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું અને મારે અત્યારે 4 સંસ્થા ચલાવી રહ્યો છું. હવે ભરાડ સ્કૂલ છે એ સ્કિલ ડેવલપમેન્ટ, અમે કોઈ પણ જાતના માર્ક્સ ઉપર નથી બાળકોને લઈ જાય, સ્કિલ ઉપર. આગામી દિવસોમાં ભરાડ શક્તિ એવું કહ્યું છે સ્કિલ ઉપર કામ કરો. બાળકમાં નોકરી મળવી એ કોઈ વસ્તુ છે, સ્કિલ હશે તો બાળક ગમે તે માર્ક કરવાનું જ છે. એટલે અમે સ્કિલ ઉપર ધ્યાન રાખીએ. અમારે દર વર્ષે એન્યુઅલ ફંક્શન નોખા પ્રકારે, ક્યારેક મમ્મી સ્પેશિયલ હોય, ક્યારેક વાલી સ્પેશિયલ હોય, બાળકોના હોય. દર વખતે અમે ફિલ્મી કલાકારો લઈને પણ કાર્યક્રમ કરવી છે. આ વખતે અમે નવું જ વિચાર્યું કે મોટિવેશન સ્પીકર, બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમ તો આપણે તરત જ હોય, પણ મોટિવેશન સ્પીકર દ્વારા યોગ્ય માતા પિતા અને બાળકોને સારા વિચારો મળે એટલા માટે અમે ભરાડ સાહેબ તેમજ દેસાઈ સાહેબને આમંત્રણ દઈને બાળકોને મોટિવેશન કઈ રીતે કરી શકાય અને વાલીઓ આ અંગે જાગૃતતા કઈ રીતે લાવી શકે એ માટે અમારો કાર્યક્રમ હતો આજનો. બીજું માનો ને આવતા વર્ષમાં કાંઈ નવીનતા લાવવાના હોય ને આપણે સ્કૂલનું સ્થળ અને સમય જણાવશો? આગામી દિવસોમાં અમે સ્કિલ ઉપર જ કામ કરવાના છે, કારણ કે આ ફિનલેન્ડ દેશમાં જે શિક્ષણ પદ્ધતિ છે કે એક વર્ગમાં 30 જ વિદ્યાર્થી, અમે એક વર્ગમાં 30 જ વિદ્યાર્થી દાખલ કરીએ છીએ. 31મો વિદ્યાર્થી એક દાખલ કરતા નથી અને 30 વિદ્યાર્થી પર, કારણ કે આપણે વિચાર કરીએ છીએ કે જે 45 મિનિટનો લેક્ચર આવે હવે એક રૂમમાં 60-70 વિદ્યાર્થી ભેરા તેમાં અમે કામ કરી શકતા નથી. એટલા માટે અમે 30-40 મિનિટનો લેક્ચર 30 વિદ્યાર્થીઓ અમે આવી રીતે આખો અભ્યાસક્રમ લઈ રહ્યા છીએ અને બાળકોમાં જે સ્કિલ છે સ્કિલ ઉપર જ કામ કરીએ. બાળકમાં જે સ્કિલ છે એ અમે ગોતવી છીએ. તમે જોયું હશે આ કાર્યક્રમમાં કે નાની નાની ઝીણવટવાળી વસ્તુ અમે પણ અવલોકન હોય. પહેલાં ધોરણના વિદ્યાર્થીઓ હોય, અમારે બટન રાખતા આવડે છે અને બૂટ વ્યવસ્થિત પહેરતા આવડે છે, ઘેરે જઈને સ્કૂલ બેગ વ્યવસ્થિત મૂકવાનું, આવું બાળકોને ડિસિપ્લિન શીખવાડે છે અમારી સંસ્થામાં. એ વિશિષ્ટતા. દર્શક મિત્રો આપે સાંભળ્યું બધું અને રાજકોટમાં પણ બ્રાન્ચ છે ને અમરેલીમાં પણ એક આનંદ વળે છે કે ભાઈ ભરાડ સ્કૂલ આપણી અહીંયા અમરેલીમાં પણ છે અને ખાસ કરીને જે શિક્ષણ આપવાનું કાર્ય એક અલગ શૈલીથી કામગીરી કરી રહ્યા છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, ભરાડ સ્કૂલ, અમરેલી. થેન્ક યુ.